નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। જુનાગઢ અને ગીર સોમનાથ મળી કુલ 17 લાખથી વધુ મતદારો નિર્ભીક રીતે મતદાન કરી શકે એ જ અમારી પ્રાથમિકતા। ચૂંટણી એલાન પછી જિલ્લા કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સ। નરસિંહ મહેતા યુનિવર્સિટીએ નર્સિંગના 70% વિદ્યાર્થીઓને નાપાસ કરતા NSUIએ કર્યો હોબાળો। તટસ્થ મૂલ્યાંકનની ખાતરી આપતા રજિસ્ટ્રાર। વડતાલ સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત દેશભરમાં યોજાયો મહારક્તદાન કેમ્પ। 7 દેશમાં પણ થયું આયોજન। હોળી ધૂળેટીનું કાઉન્ટડાઉન શરૂ। રાધા દામોદરજી મંદિરે હોળીના રસિયાનો કાર્યક્રમ સંપન્ન। નાગર પરિષદની બહેનોએ ગોપી ભાવે રસેશ્વરની કરી આરાધના। અને ચુવાળિયા કોળી સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે શૈક્ષણિક રથનું ભ્રમણ। રાજકોટમાં કોળી કન્યા છાત્રાલયના નિર્માણ માટે નાખવામાં આવી ટહેલ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈશું, તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ KJ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી OPD, નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા ખાસ નોંધ, આગામી 18, 19, 20 માર્ચ કેન્સર રોગ અંગેનો ફ્રી નિદાન કેમ્પ હોસ્પિટલ ખાતે યોજાશે। સરનામું KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગાપાર, KJ હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ।
હવે જોઈએ સમાચાર વિગતવાર. શનિવારે સાંજે રાષ્ટ્રીય ચૂંટણી પંચે પત્રકાર પરિષદના માધ્યમથી 17મી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરતા સમગ્ર દેશમાં રાજકીય ગતિવિધિ તેજ બની છે. પરંતુ આ ચૂંટણી નિર્ભીક અને નિષ્પક્ષ રીતે સંપન્ન થાય તે માટે ચૂંટણી પંચ પણ સજ્જ છે. જિલ્લા કલેક્ટર અનિલ રણાવસીએ શનિવારે સાંજે જ પત્રકારોના માધ્યમથી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના 17 લાખથી વધુ મતદારોને નિર્ભીક રીતે મતદાન કરવા અપીલ કરી હતી. કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે તમામ મતદારો ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ને તટસ્થ રીતે મતદાન કરી શકે, મતદારોને કોઈ તકલીફ ન થાય તે જ અમારી પ્રાથમિકતા રહેશે. ચૂંટણી પંચના માર્ગદર્શન પ્રમાણે મતદાન મથક માટે સંપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે, પરંતુ મતદારો મતદાન મથક સુધી આવે તે ખૂબ જ જરૂરી છે. લોકશાહીનું આ મહાપર્વ મતદારો થકી જ સફળ થશે તેવી અપીલ કરતા જિલ્લા કલેક્ટર અનિલ રણાવસિયાએ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકા મથક, ત્યાંના ભાઈઓ અને બહેનો મતદારો તેમજ લોકસભાની બેઠકની સમીક્ષા અંગે પત્રકારોને વિગત પૂરી પાડી હતી. માન્ય ચૂંટણી પંચ દ્વારા આજે ચૂંટણીની જે જાહેરાત કરવામાં આવી છે એમાં ગુજરાતમાં જે ચૂંટણી થવાની છે લોકસભાની એ ત્રીજા ફેઝમાં છે અને એ ફેઝમાં જે ચૂંટણી થવાની છે એના અનુસંધાને જૂનાગઢ પાર્લામેન્ટ કોન્સ્ટિટ્યુન્સીમાં સંપૂર્ણ રીતે તૈયારી થઈ ચૂકી છે. આપણા જે જિલ્લામાં આ વખતે લોકસભાની ચૂંટણી સાથે સાથે માણાવદર જે વિધાનસભા ક્ષેત્ર છે એની બાય ઇલેક્શન પણ થવાનું છે, જેના માટે પણ અમે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. જિલ્લામાં આપણે વાત કરીએ તો ચૂંટણીનું નોટિફિકેશન 12 એપ્રિલે જે બહાર પડશે અને ઉમેદવારી પત્રકો છે 19 એપ્રિલ સુધી ભરી શકાશે. ફોર્મ ચકાસણી છે એ 20/4 સુધી હશે અને ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે 22/4 સુધી. અને આપણા ત્યાં મતદાનની તારીખ 7/5 છે અને મતગણતરી 4 જૂને યોજાશે. આના માટે ખાસ તો જે ચૂંટણીનો જે સ્ટાફ અમારો સંકળાયો છે એમાં સંપૂર્ણ એ લોકોને તાલીમ આપવામાં આવી છે અને આગામી સમયમાં પણ સતત તાલીમ આપી અને એમને વ્યવસ્થિત રીતે ગાઈડલાઈન મળે એનું આયોજન છે. આપણી પાસે પૂરતા પ્રમાણમાં સ્ટાફ પણ છે અને સાથે સાથે જે EVM હોય એનું પણ આપણને ચૂંટણી પંચ તરફથી જે આપવામાં એનું FLC વગેરે થઈ રહ્યું છે અને એનું રેન્ડમાઇઝેશન કરી અને અમે વિવિધ AROને એ પહોંચાડી દઈશું. જે પોલિંગ સ્ટેશન છે એમાં જે તૈયારી કરવાની હોય છે એ પણ પૂરી થઈ છે. સાથે સાથે મતદારો જે મતદાન કરવા આવશે તેના માટે જે બેઝિક સુવિધાઓ આપણે આપવી પડે એમાં પાણીની વ્યવસ્થા હોય, ટોયલેટની વ્યવસ્થા હોય, રેમ્પની વ્યવસ્થા હોય, હેલ્પ ડેસ્ક હોય, આ પણ આપણે સંપૂર્ણ રીતે એન્શ્યોર એમાં કર્યું છે. ઉપરાંત જે ખાસ જે દિવ્યાંગ મતદારો છે એમને કોઈ તકલીફ ન પડે એના માટે અમે પોલિંગ સ્ટેશન ઉપર એમાં અમારા વોલેન્ટિયર્સ છે એ પણ રાખશું અને વ્હીલચેર એની પણ સુવિધાઓ રાખશું. આ વખતે ચૂંટણી પંચની જે ગાઈડલાઇન છે એ મુજબ જે 40% કે તેનાથી વધારે જે દિવ્યાંગતા ધરાવતા હોય અને 85 વર્ષથી વધારે ઉંમરના જે મતદારો હોય એના માટે હોમ વોટિંગની પણ સુવિધા છે, એની પણ અમે તૈયારી કરી છે. એટલે એ ચૂંટણી પંચની જે ગાઈડલાઇન છે એનું સંપૂર્ણ રીતે એમાં પાલન કરવામાં આવશે. ઉપરાંત જે મહિલા અમારો પોલિંગ સ્ટાફ હોય એના દ્વારા સંચાલિત સંપૂર્ણ હોય એવા મતદાન મથકો અમે દરેક વિધાનસભા ક્ષેત્ર દીઠ 10 રાખવાના છે અને જે અમારા દિવ્યાંગ જે અમારો સ્ટાફ છે પોલિંગનો સ્ટાફ એના દ્વારા સંચાલિત હોય એવા દરેક વિધાનસભા ક્ષેત્ર દીઠ અમે એક આમાં રાખવાના છે, જે સંપૂર્ણ જે ઇલેક્શનો છે એ ત્યાં પોલિંગ સ્ટેશન ઉપર એને મેનેજ કરશે. ઉપરાંત ચૂંટણી ખર્ચની વાત કરીએ તો ચૂંટણી ખર્ચમાં આપ જાણો છો એમ કે પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીમાં 95 લાખની એની લીધી છે અને વિધાનસભામાં 40 લાખની એની મર્યાદા છે. એટલે એક્સપેન્ડિચરનું આખું જે મોનિટરિંગ માટે અમારા DDOશ્રીને અમે જવાબદારી આપી છે. એના માટે જે એક્સપેન્ડિચરનો જે સેલ છે એ પણ ક્રિએટ થઈ ગયો છે. એના માટેની વિવિધ ટીમ હોય, FST, SST એ તમામની રચના પણ થઈ છે અને આજથી આદર્શ આચાર સંહિતા પણ લાગુ થઈ ગઈ છે. એટલે અમે આખા જિલ્લામાં આગામી 72 કલાકમાં NCCની તમામ જે ગાઈડલાઇન છે એનું સંપૂર્ણ રીતે પાલન થાય એ એન્શ્યોર અમે કરાવી લઈશું. ઉપરાંત મતદારો છે અને વિવિધ વ્યક્તિઓ પણ આ સંપૂર્ણ સમયગાળા દરમિયાન જ્યારે પણ કોઈ પ્રકારની આદર્શ આચાર સંહિતાની બાબત હોય કે આની બાબતની કોઈ ફરિયાદ નોંધાવી હોય તો જે ટોલ ફ્રી નંબર હોય છે 1950 એ પણ એક્ટિવેટ છે અને અમારા ત્યાં જે એની માટેનું એક કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યું છે. ઉપરાંત એક C-Vigil એપ પણ હોય છે જેના મારફતે પણ કોઈપણ વ્યક્તિ પોતે એના પર જે આ બાબતની ફરિયાદ હોય તો એ નોંધાવી શકે છે. ઉપરાંત જે
વોટર હોય એના માટેના વોટર હેલ્પલાઇન એપ છે, એની બાબતથી વિવિધ મતદારો છે પોતે પોતાનું જે મતદાન મથક ક્યાં છે, એનું ચૂંટણી કાર્ડ છે, આ બધી બાબતો પણ એ એપ પરથી મેળવી શકે છે. આગામી સમયમાં જ્યારે ઉમેદવારો પોતાનું આમાં ઉમેદવારી પત્ર નોંધાવશે અને એ ક્ષેત્ર અમારા જિલ્લાના જે વિવિધ મતદારો પોતાના એ ક્ષેત્રમાંથી જે ઉમેદવારી નોંધાયા છે એના બાબતમાં જાણવા માગતા હોય તો નો યોર કેન્ડિડેટ એ એપ છે ઉપરથી જે ઉમેદવાર ઊભા છે એની એસેટ કેટલી છે, એની લાયબિલિટીઝ કેટલી છે, કોઈ ક્રિમિનલ રેકર્ડ હોય એ બાબત પણ એમાંથી જોઈ શકે છે. કારણ કે જો કોઈ એવા ક્રિમિનલ રેકર્ડ ધરાવતા ઉમેદવારો કોઈ પોલિટિકલ પાર્ટી ઊભી રાખતો તો એને 3 વારે જાહેરાત પણ કરવાની હોય છે અને એ પણ કહેવાનું છે કે કયા કારણસર ઉમેદવાર ઊભા ને અને કોઈ આ સિવાયના ઉમેદવાર શા માટે ન મળે એ પણ એમાં જાહેર કરવાનો છે. જે ઉમેદવારો આવશે એના માટે જે આપણે એક સુવિધા એપ પણ છે જેના ઉપરથી વિવિધ પ્રકારની જે મંજૂરીઓ મેળવવાની હોય એ પણ આપણે ઓનલાઈન આપણે ટ્રેકિંગ સિસ્ટમથી એને આપીશું. અમારો પ્રયાસ જે ખાસ એ રહેશે કે સમગ્ર જે પ્રોસેસ છે ઇલેક્શનની એ દરમિયાન તમામ ઉમેદવારોને તમામ જે પક્ષો છે એને એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળી રહે અને તમામ એક પ્રકારના પ્લેટફોર્મ પર રહી અને પોતે ચૂંટણીમાં જે કાર્ય એમને ઝંપલાવ્યું છે તો એ ચૂંટણીમાં એમને લેવલ પ્લેઇંગ ફિલ્ડ આપી એ અમે ખાસ અમારી આશા રહેશે. એમાં એસપી શ્રી પણ ખાસ ખૂબ વિજિલ છે અને સિક્યોરિટી સ્ટાફ જે અમારે નિમણૂક કરવાનો હોય એના બાબતની પણ સંપૂર્ણ અમે તૈયારી કરી છે. અને ઉપરાંત જે પણ અમે બહારથી પણ ફોર્સ મળશે તો જ્યાં જ્યાં એવા કોઈ પોલિંગ સ્ટેશન અથવા વિસ્તાર જણાશે ત્યાં અમે ચોક્કસ એમાં વધારે સતર્ક રહી અને સંપૂર્ણ રીતે નિષ્પક્ષ રીતે આખી ચૂંટણી યોજાય એ રીતનો અમારો પ્રયાસ રહેશે. અને છેલ્લે ખાસ મારી વિનંતી છે આપના માધ્યમથી તમામ મતદારોને કે જ્યારે ચૂંટણી પંચ આટલી બધી તૈયારી કરતું હોય છે ત્યારે ચૂંટણીના દિવસે એટલે મતદાનના દિવસે આપ ચોક્કસ પોતાના મતદાન મથક પર આવો, પોતાના મતદાનનો જે અધિકાર છે એનો ઉપયોગ કરો અને આપ આવશો તો જ ચૂંટણીનો જે મહાપર્વ છે એ ખરા અર્થમાં સાર્થક થશે. બીજી તરફ શનિવારે સાંજથી જ સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ રાણાવસિયાએ પણ 19 જેટલા નોડલ ઓફિસરની નિમણૂક કરી દીધી છે, જેમાં ખાસ કરીને આચાર સંહિતાનો કડક અમલ થાય તે માટે વરિષ્ઠ અધિકારી શ્રી જાડેજાને જવાબદારી સોંપવામાં આવી છે. લગભગ મહાનગરના દિવાલો ઉપર જે કંઈ રાષ્ટ્રીય પક્ષના પ્રચાર પ્રસાર લગાડવામાં આવ્યા હતા તેની ઉપર પીછડા મારવામાં આવ્યા છે. શહેરની મધ્યમાં જેટલા હોર્ડિંગ્સ હતા એ તમામ હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે અને આચાર સંહિતાનો ભંગ ન થાય તે માટે તમામ રાજકીય પક્ષો તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાને તાકીદ કરવામાં આવી છે. બીજી તરફ હજુ ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, 7મી મે મતદાન થવાનું છે, પરંતુ જૂનાગઢ બેઠકનું કોકડું ગૂંચવાયેલું છે. ભાજપ કે કોંગ્રેસ બંનેમાંથી કોઈ પક્ષે પોતાના ઉમેદવાર હજુ જાહેર કરી શક્યા નથી, ત્યારે આગામી દિવસોમાં ભાજપ અને કોંગ્રેસ પોતાના નામની જાહેરાત કરે તેવી સંભાવના પ્રબળ બની છે. ખાસ કરીને ભક્ત કવિ નરસિંહ યુનિવર્સિટીમાં જે બીએસસી નર્સિંગ કોર્સ ચાલે છે એમાં 70% વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી અને આ ફેલ કરવામાં જાણી જોઈને ફેલ કરવામાં આવ્યા હોય અને ક્યાંક ને ક્યાંક પેપર ચેકિંગ કરવામાં ક્યાંક ખામી રહી ગઈ હોય, જેથી કરીને આ વિદ્યાર્થીઓને ખૂબ અન્યાય થયો છે. ત્યારે આજે અમે રજિસ્ટ્રારશ્રીને રજૂઆત કરી છે કે ફરીથી આ લોકોના પેપર ચેક કરવામાં આવે અને વિદ્યાર્થીઓને સંતોષકારક રિઝલ્ટ મળે એવી એક ખાસ અમારી માંગણી હતી. બીજો એક મુદ્દો છે કે રીએસેસમેન્ટમાં પેપર 1 હોય કે 5 હોય તો તમામની ફી 3500 રૂપિયા જેવી વધારા રૂટિંગ ફી ઉઘરાવી અને યુનિવર્સિટી વિદ્યાર્થીઓને લૂંટે છે. પણ એમાં પણ અમે એક રજૂઆત કરી છે કે વિષય વાઇઝ નોમિનલ ચાર્જ વસૂલી અને વિદ્યાર્થીઓના પેપર ચેક કરવામાં આવે અને જે રીએસેસમેન્ટનો સમય મર્યાદા છે એ 7 દિવસનો વધારવામાં આવે. અને ખાસ એક મુદ્દો છે કે જે બીજી યુનિવર્સિટી ડુપ્લિકેટ માર્કશીટ કઢાવવામાં 100 રૂપિયા જેવો ચાર્જ લે છે, જ્યારે આ યુનિવર્સિટી 250 રૂપિયા ચાર્જ લે અને ભેદભાવ વિદ્યાર્થીઓ ઉપર કરે છે, તેને લઈ અને આજે વિદ્યાર્થીઓને સાથે રાખી એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવી અને રજિસ્ટ્રાર દ્વારા પણ તમામ માંગણીઓને સ્વીકારી અને વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું છે કે આ આગામી દિવસોમાં તમામ માંગણીઓ સ્વીકારી અને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવશે. આપનું નામ? વિદ્યાર્થીને દબાવવાની વાત જ નથી. વિદ્યાર્થીને દબાવવા માટે યુનિવર્સિટી હોતી જ નથી. યુનિવર્સિટી વિદ્યાર્થી માટે જ હોય છે. હવે નર્સિંગનું પરિણામ નબળું આવ્યું છે એવું વિદ્યાર્થીની માંગણી છે. એ માટે અમે તટસ્થ મૂલ્યાંકન કરાવશું અને જે મૂલ્યાંકનમાં જે માર્ક્સ આવશે એ પ્રમાણે એમને માર્ક્સ આપી દઈશું. ગ્રેસિંગ માર્ક્સ નથી આપવામાં નિયમો આવતા પ્રમાણે જે નર્સિંગ કાઉન્સિલનો નિયમ છે 5 માર્કનું ગ્રેસિંગ પાસ થતો વિદ્યાર્થીને મળે એ પ્રમાણે ગ્રેસિંગ માર્ક્સ. સર એક વાત એવી છે કે જે નથી થઈ ના, એવું ન હોત, કોઈ ધ્યાનમાં નથી આવ્યું, છતાં પણ અમે ચેક કરી લઈશું. વિદ્યાર્થીને અન્યાય ન થાય એના માટે યુનિવર્સિટી હોય છે
વિદ્યાર્થીઓના કલ્યાણ માટે જ યુનિવર્સિટીની સ્થાપના સરકાર કરતી હોય છે. તો સાહેબ અત્યારે માગણીઓ સ્વીકારી લેવામાં આવી છે શું જે વ્યાજબી માંગણીઓ છે એ બધી વ્યાજબી માંગણીઓ સ્વીકારવામાં આવે છે. કોરોના સમયે રેલવે વિભાગ દ્વારા જે લોકલ ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી ને અન્ય ટ્રેનોના ભાડા વધારી દેવામાં આવ્યા હતા તે ફરીથી એકવાર ઘટાડીને મુસાફર જનતાને રાહત આપવામાં આવી છે. જૂનાગઢથી રાજકોટ સુધીનું રેલ ભાડું જે 50 રૂપિયા હતું તેમાં 50% ઘટાડો કરવામાં આવ્યો છે અને જૂનાગઢથી હવે મુસાફર માત્ર ₹25 રાજકોટ સુધી પહોંચી શકશે. એ જ રીતે વેરાવળ સુધીનું ટ્રેન ભાડું 25 રૂપિયા, દેલવાડા ઉના સુધીનું ટ્રેન ભાડું માત્ર ₹35 રાખવામાં આવ્યું છે. રેલવે વિભાગે જણાવ્યું છે કે કોવિડને કારણે કેટલીક વિપરીત અસરો રેલવે વિભાગ ઉપર પણ થઈ હતી, પરંતુ હવે પરિસ્થિતિ રાબેતા મુજબ થઈ જતા મુસાફર જનતાના હિતમાં કેટલાક સારા ને સાચા નિર્ણયો લેવામાં આવ્યા છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં
થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. 31મી માર્ચે નાણાકીય વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે મહાનગરપાલિકાની હાઉસટેક્સ શાખાએ બાકી વેરો વસૂલાત કરવા માટેની કવાયત તેજ કરી છે. ગઈકાલે રવિવાર હોવા છતાં હાઉસટેક્સનું કાઉન્ટર ખુલ્લું રાખવામાં આવ્યું હતું, જેને કારણે રવિવારની રજામાં પણ 5 લાખ જેટલો હાઉસટેક્સ જૂનાગઢ કોર્પોરેશનમાં જમા થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જ્યારે વધુ 8 મિલકતો સીલ કરવામાં આવી છે. કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશના માર્ગદર્શન નીચે વેરા વસૂલાત ઝુંબેશ 31મી માર્ચ સુધી યથાવત રાખવામાં આવશે અને બાકી અરજદારોને સમયસર હાઉસટેક્સ ભરી આપવા અને રજાના દિવસે પણ બારી ખુલ્લી રહેશે તેમ જણાવીને કોર્પોરેશનની હાઉસટેક્સ શાખાએ લોકોને સહકાર આપવા અપીલ કરી છે. જૂનાગઢમાં ગઈકાલે શિવમ પાર્ટી પ્લોટ ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડતાલના ગાદીપતિ અજેન્દ્ર પ્રસાદજીના માર્ગદર્શન નીચે વડતાલને દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય રક્તદાન શિબિરનું આયોજન થયું હતું. ભારત દેશમાં 118 સ્થળે એક સાથે રક્તદાન કેમ્પ યોજાયો હતો, જ્યારે વિશ્વના 7 દેશોમાં પણ આ મહારક્તદાન શિબિર યોજીને માનવતાના યજ્ઞમાં સૌ કોઈ આહુતિ આપે તેવા પ્રયાસો થયા હતા. શિવમ પાર્ટી પ્લોટ ખાતે મોટી સંખ્યામાં યુવા રક્તદાતાઓએ ઉપસ્થિત રહીને પોતાના અમૂલ્ય રક્તનું દાન કર્યું હતું, જ્યારે અજેન્દ્ર પ્રસાદના શિષ્યોને સાધુ સંતોએ પણ મોટી સંખ્યામાં રક્તદાન શિબિરને સફળ બનાવવા જેમત ઉઠાવી હતી. આ રક્તદાન કેમ્પમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલનો પણ અનન્ય સહયોગ સાંપડ્યો હતો અને અહીં એકત્રિત થયેલું રક્ત થેલેસેમિયાગ્રસ્ત બાળકો સહિત સિવિલ હોસ્પિટલમાં ઉપયોગમાં આવે તે માટે ત્યાં મોકલવામાં આવ્યું હતું. મારું નામ સોલંકી માધુરી, હું જૂનાગઢમાં રહું છું અને આજે આંતરરાષ્ટ્રીય રક્તદાન દિવસ નિમિત્તે લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજીની આશીર્વાદ અને લાલજી મહારાજની પ્રેરણાથી મેં આ રક્તદાન કેમ્પમાં ભાગ લીધો છે. મારું આ ફર્સ્ટ ટાઈમ છે અને મારો અનુભવ ખૂબ સારો રહ્યો. અને આપણે જે દરેક લોકો જે હેલ્ધી માણસો જે છે, કોઈ પણ વ્યક્તિ એણે રક્તદાન જરૂર કરવું જોઈએ. જે આપણે કોઈ સગર્ભા મહિલાઓ છે, નાના બાળકો છે, થેલેસેમિયાગ્રસ્ત બાળકો છે, એ લોકોને ઉપયોગમાં આવે એટલા માટે જરૂરથી બધાએ રક્તદાન કરવું જોઈએ. જય સ્વામિનારાયણ. મારું નામ ઘનશ્યામભાઈ કાચા. જય સ્વામિનારાયણ. આજ રોજ ભગવાન શ્રી સ્વામિનારાયણ લક્ષ્મીનારાયણ દેવ વડતાલવાસી લક્ષ્મીનારાયણ તથા તેમના સ્થાને બિરાજમાન પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા ભાવિ આચાર્ય 108 નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની સહ આજ્ઞાથી આજ રોજ વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ તથા આચાર્ય મહારાજશ્રીના અમૃત પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે આજરોજ મહારક્તદાન કેમ્પનું આયોજન, આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન જૂનાગઢ ખાતે શિવમ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવેલું છે. આજનો આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ છે એ
આપણે ભારત દેશમાં 118 જગ્યાએ અને વિદેશમાં 7 દેશોમાં આનો આયોજન એક જ તારીખે એક જ સમયે અને એક જ સ્થળે કરવામાં આવેલ છે. અને આ મહારક્તદાનનો અમારા આયોજન કરવામાં આવેલ છે. તેનું અમારે 108 બોટલ રક્તદાન એકત્ર કરવાનો અંદાજ છે એવું છે. જય સ્વામિનારાયણ. સમગ્ર સોરઠમાં હોળી ધૂળેટી પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. બરાબર આવતા સોમવારે ધૂળેટી પર્વ પૂર્ણ પણ થઈ ચૂક્યું છે. ત્યારે હોળી ધૂળેટી અંતર્ગત ભગવાન શ્રી કૃષ્ણ કે જે રસેશ્વર તરીકે પણ પૂજાય છે તેની આરાધના કરવા અખિલ ભારતીય નાગર પરિષદે એક વિશેષ આયોજન કર્યું હતું. નાગર પરિષદના મહિલા પ્રમુખ પૂર્ણિમાબેન માકડના માર્ગદર્શન નીચે રાધા દામોદરજી મંદિરના સાનિધ્યમાં હોળીના રસિયાનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો. વર્ષાબેન મજમુદાર, પ્રચેતાબેન વોરા, પંકજભાઈ દેસાઈ અને અન્ય સાથી મિત્રોએ હોળીના અલગ અલગ રસિયા પ્રસ્તુત કરીને ભગવાન રસેશ્વર એટલે કે કૃષ્ણચંદ્ર મહારાજની આરાધના કરી હતી. એક તો દામોદરજીનું તીર્થક્ષેત્ર રાધા દામોદરજીનું મંદિર અને એમાં હોળીના રસિયાનો ઉપક્રમ યોજાયો હોય મોટી સંખ્યામાં બહેનોએ ગોપી ભાવે ભગવાન શ્રી કૃષ્ણના ભક્તિ ગીતો રજૂ કર્યા હતા. નાના બાળકોને વેશભૂષા ધારણ કરાવીને બાળ કાનુડાની વેશભૂષા પણ પ્રસ્તુત કરવામાં આવી હતી. જ્યારે ઢોલક અને ખંજરીના સથવારે જ્યારે હોળી ગીતો રજૂ થયા ત્યારે રાધા દામોદરજી મંદિરે ઉપસ્થિત નાગર પરિષદના સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પૂર્ણિમાબેન માકડના માર્ગદર્શન નીચે અખિલ ભારતીય નાગર પરિષદના કારોબારીના 17 સભ્યોએ રસિયાનો કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. જય આટકેશ. ભગવાન કૃષ્ણ એ રસનો સ્વામી છે અને એટલે એને રસેશ્વર કહેવાય છે. અને વલ્લભજીએ એને એક જ વાક્યમાં કૃષ્ણની વ્યાખ્યા આપી છે, મધુરાધિપતે રખિલમ મધુરમ. જેનું સમગ્ર અસ્તિત્વ, જેનું સમગ્ર સ્વરૂપ મધુર છે એવા અમે મધુરાધિપતિ શ્રી કૃષ્ણની આજે રસિયા દ્વારા અમે ભક્તિ કરી છે. અને એમાં અમારા પરિષદના પ્રમુખ શ્રી પૂર્ણિમાબેન, અમારા મંત્રી શ્રી પંકજભાઈ, અમારા ઉપપ્રમુખ શ્રી રાઘુભાઈ અને અમારી આખી ટીમ. અને સાથે એટલું જ નહીં, અમારી ટીમ નહીં પણ આપ જોઈ શકો છો કે પરિષદના જેટલા સભ્યો છે એ પણ અહીં હાજર છે અને એનું અમને ખૂબ આનંદ છે. આ રીતે અમે પહેલી વાર આવી રીતે દામોકુંડમાં રસિયાનો કાર્યક્રમ રાખ્યો છે. મારું નામ વર્ષા મજમુદાર. અખિલ ભારતીય નાગર પરિષદના ઉપક્રમે આ હોળીના રસિયાનો પ્રોગ્રામ અહીંયા રાખવામાં આવ્યો છે દામોદરજીમાં. અમે ઘણા નસીબદાર છીએ કે મુખિયાજીએ અમને અહીંયા રસિયા કરવા માટે નિમંત્રિત કર્યા. સૌને નવાઈ લાગશે, 2 દિવસથી મુખિયાજીના ફોન આવતા હતા કે મજમુદાર ક્યારે આવો છો. બસ મેં કીધું શનિવારે. એટલે હોળીના રસિયાનો પ્રોગ્રામ માટે અમારા પ્રમુખ પૂર્ણિમાબેને પણ અમને પરમિશન આપી. આ મારી ટીમ છે અને મોર પીછા વગર ન શોભે એવી રીતે ટીમ વર્ક એકથી ન થાય. અમે 17 જણા છીએ એટલે આટલું સરસ કાર્ય થઈ રહ્યું છે. પ્રેક્ટિસ ઓછી હતી પણ રસવાળા બધા હતા અને ખૂબ આનંદથી પોતાના ચહેરા ઉપર દરેક રસિયાનો ભાવ લાવે એવું છે. આ વ્રજભાષાના બધા રસિયાઓ છે. મને એટલી પૂરી ખાતરી છે કે મેં ભગવાનને પસંદ નથી કર્યા પણ ભગવાને મને પસંદ કરી છે. એટલા માટે હું અહીંયા આવી શકી છું. મોર કોઈ ગયો બાજુ બન કે રસિયા હોળીને, મોર કોઈ ગયો બાજુ બન કે રસિયા હોળીને, હોળી મે આય હોળી મે, હોળી મે આય હોળી મે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી,
નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. શ્રી ચુવાળિયા કોળી સમાજમાં શિક્ષણનું સ્તર દિવસે દિવસે ઊંચું આવે અને ખાસ કરીને કન્યાઓ શિક્ષણ પ્રત્યે સમર્પિત થાય તેવા શુભ આશયથી પ્રદેશ કોળી સમાજ દ્વારા શૈક્ષણિક રથનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે ભવનાથના ભારતી આશ્રમથી સંત વેલનાથની જગ્યા સુધી આ શૈક્ષણિક રથનું ભ્રમણ થયું હતું, જેમાં ખાસ કરીને ગુજરાત પ્રદેશ કોળી સમાજના પ્રમુખ ધર્મેશભાઈ જજવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. તો પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પણ કાર્યક્રમમાં હાજરી આપીને કોળી સમાજનો ઉત્સાહ વધાર્યો હતો. રાજકોટમાં કોળી કન્યા છાત્રાલયનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેમાં કોળી સમાજના સૌ કોઈ નાનું મોટું અનુદાન આપે તે માટે આ શૈક્ષણિક રથનું ભ્રમણ કરવામાં આવ્યું હતું. ધર્મેશભાઈના જણાવ્યા અનુસાર આ રથ અત્યારે જૂનાગઢમાં ભ્રમણ કરી રહ્યો છે, પરંતુ ત્યારબાદ તમામ જિલ્લામાં આ રથનું પરિભ્રમણ કરવામાં આવશે અને કોળી સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે વેલનાથજીની ધ્વજારોહણનું પણ એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સળંગ ત્રીજે વર્ષે આ ધ્વજારોહણ થતાં જૂનાગઢ ચુવાળિયા કોળી સમાજના જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ગઈકાલે ભવનાથ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. બટુકભાઈ મકવાણા, રમેશભાઈ બાવળિયા અને અન્ય કોળી સમાજના આગેવાનોએ આ તકે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. મારું નામ ધર્મેશભાઈ મોહનભાઈ જંજવાડિયા, પ્રદેશ પ્રમુખ ગુજરાત ચુવાળિયા કોળી સમાજ. આજ સંત વેલનાથ ધામ શૈક્ષણિક રથ દ્વારા અમે દિવ્ય ધ્વજારોહણ વેલનાથ મંદિરે સમાજ દ્વારા કરવા જઈ રહ્યા છીએ. અને આ ત્રીજી વખત આ ધજાનો આ કાર્યક્રમ ભક્તિ દ્વારા સમાજ શક્તિનું દર્શન આ તમે જોઈ શકો છો. આ જ રીતે અમારો આ શૈક્ષણિક રથ
પૂરા જૂનાગઢના ગામડે ગામડે ફરવાનો છે કન્યા છાત્રાલયના લાભાર્થ માટે, અને અહીંથી જૂનાગઢ જિલ્લાનું કાર્ય પતે એટલે આગલા જિલ્લામાં જશે. એવી રીતે સમગ્ર ગુજરાતની અંદર હરેક ગામની અંદર આ રથ કન્યા છાત્રાલયના લાભાર્થ માટે એ ફરવાનો છે. અને ગુજરાતમાં અમારે આ પ્રથમ રાજકોટ મુકામે કન્યા છાત્રાલયનું નિર્માણ થઈ રહ્યું છે. એની અંદર બધાને જોડાવા બે હાથ જોડીને હું બધાને વિનંતી કરું છું, ફૂલ નહીં તો ફૂલની પાખડી તમે બધા જોડાઓ અને આજે શિક્ષણમાં એક આપણે નવો ઇતિહાસ બનાવીએ. આજે સંત વેલ્લાધામ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત ચુવાડી કોળી સમાજ દ્વારા કન્યા છાત્રાલય માટે થઈ અને જૂનાગઢ મુકામે ભારતીય આશ્રમથી વેલાદ બાપુની જગ્યા સુધી આ રથ દ્વારા ધ્વજારોહણ અને ત્યારબાદ આ રથ સમગ્ર ગુજરાતના ગામે ગામ અને જૂનાગઢ જિલ્લાના ગામે ગામ ફરવાનો છે. સમાજના તમામ ભાઈઓ અને બહેનોને વિનંતી છે કે આ રથમાં આપ જે આપ આપી શકો તે રકમ દાન પેટે આપવા મારી નમ્ર અપીલ છે. એટલા માટે કે સમગ્ર ગુજરાતમાં આ સમાજની પહેલી કન્યા છાત્રાલય બની રહી છે અને આ આયોજન પાછળ આ સમાજના પ્રમુખ ધર્મેશભાઈ જંજોડિયા દ્વારા એક આ આયોજન કરવામાં આવ્યું છે. એમાં સમગ્ર ગુજરાતનો સમાજ સાથે છે, રહેશે અને રહેવાનો છે અને કન્યા છાત્રાલય બનશે એમાં કોઈ શંકા નથી અને સમાજ તમામ રીતે સહકાર આપશે એવી અમને આશા અને અપેક્ષા છે. તો ભૂતનાથ મંદિર સત્સંગ હોલ ખાતે ભૂતનાથ સત્સંગ મંડળ દ્વારા રાંદલમાના લોટાનું ધર્મમય આયોજન થયું હતું. 51 જેટલા રાંદલમાના લોટાની સામૂહિક સ્થાપન કરવામાં આવ્યું હતું, જેને કારણે ભૂતનાથ મંદિરનો સત્સંગ હોલ માતાજીની આરાધનાથી દીપી ઉઠ્યો હતો. બહેનોએ કહ્યું કે અમે તમામ બહેનોએ અલગ અલગ આર્થિક યોગદાન આપીને આ રાંદલમાના લોટા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહંત મહેશગીરી બાપુના સાથ સહકારને કારણે આ ધાર્મિક આયોજન સફળ બન્યું હોવાનું ભૂતનાથ મહિલા સત્સંગ મંડળના બહેનોએ જણાવ્યું હતું. દિવસભર રાંદલ માતાની આરતી અને બેઠા ગરબાની પ્રસ્તુતિ સાથે રાંદલમાના 51 સમૂહ લોટા ઉત્સવ સફળતાપૂર્વક સંપન્ન થતા ભૂતનાથ સત્સંગ મહિલા મંડળના બહેનોએ ધન્યતાની લાગણી અનુભવી હતી. મારું નામ છે બાનુ વરિયા મૃદુલબેન. આજ વર્ષોથી જૂનું 52 વર્ષનું મંડળ અમારું ચાલતું હતું. હવે અમે આમના યુવાન બહેનો 5-6 જણા છીએ. અમે મંડળ ચલાવીએ છીએ. કાયમનું અમારું મંડળનું નામ છે ભૂતનાથ અન્નક્ષેત્ર મંડળ. અમારો મંડળનો હેતુ છે કે કોઈને અન્નદાન આપવું. અમે ભાગવત સપ્તાહ કરીએ, દવાખાનામાં જમાડવા જઈએ, અમાસમાં અમે રામાકુંડને કાંઠે જમાડવા જઈએ, એવી બધી પ્રવૃત્તિ કરી. મુખ્ય હેતુ અમારો અન્નક્ષેત્ર છે ભૂતનાથ માં. આજે અમારે રાંદલમાનો પ્રોગ્રામ કર્યો છે કે 52 લોટા અમે સળગાવ્યા છે. એમાં બધી બહેનોએ ભાગ લીધો છે. બહારથી પણ કોઈને અમે ભાગ લેવો હોય તો અમે છૂટ આપીએ છીએ. એમાં અમે જેની કિંમત રાખીએ છીએ એ અમે ઉત્સવે બનાવીએ છીએ. બહારના લોકોને એમાં ભાગ લેવામાં એ લોકોની સરળતા પડે, અમને પણ સરળ પડે, એવી રીતના અમે આયોજન કરેલું છે. અને જે અમે બધાને ગોળણી કરી હોય એ ગોળણીની દક્ષિણા અમે 1500 રૂપિયા રાખ્યા મંડળની બહેનોના, ભાઈઓ બહારની બહેનોના. એની અમે દક્ષિણા જમવાનું બધું એની અંદર. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢ અને ગીર સોમનાથ મળી કુલ 17 લાખથી વધુ મતદારો નિર્ભીક રીતે મતદાન કરી શકે એ જ અમારી પ્રાથમિકતા. ચૂંટણી એલાન પછી જિલ્લા કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સ. નરસિંહ મહેતા યુનિવર્સિટીએ નર્સિંગના 70% વિદ્યાર્થીઓને નાપાસ કરતા NSUIએ કર્યો હોબાળો. તટસ્થ મૂલ્યાંકનની ખાતરી આપતા રજિસ્ટ્રાર. વડતાલ સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત દેશભરમાં યોજાયો મહારક્તદાન કેમ્પ. 7 દેશમાં પણ થયું આયોજન. હોળી ધૂળેટીનું કાઉન્ટડાઉન શરૂ. રાધા દામોદરજી મંદિરે હોળીના રસિયાનો કાર્યક્રમ સંપન્ન. નાગર પરિષદની બહેનોએ ગોપી ભાવે રસેશ્વરની કરી આરાધના. અને ચુવાડિયા કોળી સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે શૈક્ષણિક રથનું ભ્રમણ. રાજકોટમાં કોળી કન્યા છાત્રાલયના નિર્માણ માટે નાખવામાં આવી ટહેલ. તો આ સાથે જ આજના GTPL જુનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.